નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.1 નું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો લાઈક કર્યા બાદ હાઈપ પર જે તમારા પોઈન્ટ પણ આપવાના થાય છે. તો ચલો મિત્રો, તમારો વધારે સમય ન લેતા આપણે અહીંયા પ્રશ્નની શરૂઆત કરીએ. તો તમે થંબનેલ અહીંયા જોઈ શકો છો કે આપણે આજે શું ભણવા જઈ રહ્યા છીએ કે નીચેની સંખ્યાઓને તમામના અવયવ લખવાના. જે સંખ્યાઓ આવશે એના આપણે અવયવ લખવાના થાય છે. તો ચલો અવયવ લખીએ આપણે. દેખો તમે પેટર્ન જોઈ શકો છો કે સંખ્યા તમે જોઈ શકો છો બાજુમાં 24 છે, 15 છે, 21, 27 છે ને 12 છે. બાકીનું નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું આપણે. 24 સૌ પ્રથમ 24 ની વાત કરીએ તો 24 અહીંયા લખી દઈએ. 24 એકના ઘડિયામાં 24 આવે છે તો કે આ 1 ગુણ્યા 24. હવે મિત્રો 24 આપણે બેના ઘડિયામાં લાવવાનો પ્રયત્ન કરવાનો. 24 12 દુ 24 એટલે 12 આવશે. ત્યારબાદ 24 બીજા ઘડિયામાં લાવવાનો પ્રયત્ન કરીશું 3 ના ઘડિયામાં. 3 ઠા 24. ચલો 24 4 ના ઘડિયામાં લાવવાનો પ્રયત્ન કરશું. 4 છંગ 24. ચલો 24 મિત્રો 5 ના ઘડિયામાં લાવવાનો પ્રયત્ન કરીશું આપણે. 5 ના ઘડિયામાં 24 ન આવે તો મિત્રો 6 ના ઘડિયામાં પાછા લાવવાનો પ્રયત્ન કરીશું. એટલે 6 ચોક 24. એ તો મિત્રો થઈ ગયું છે. ચલો 6 પછી મિત્રો 7 ના ઘડિયામાં. તો 7 ના ઘડિયામાં 7 દુ 14, 7 દુ 21, 7 ચોક 28 ના આવે. 8 ના ઘડિયામાં 8 દુ 8 નો ઘડિયો 8 તરી 24 થઈ ગયા. 9 ના ઘડિયામાં 9 કા 9 દુ 18, 9 તરી 27 ના આવે. 10 કા 10, 10 દુ 20 ના આવે. 10 તરી 30. 11 કા 11, 11 દુ ના 22, 11 ના પણ ના આવે. 12 કા 12, 12 દુ 24. તો મિત્રો આ ઊંધું થઈ જશે. 13 નામાં પણ ના આવે. 14 નામાં પણ ના આવે. 15 દુ 30 ના આવે. 16 દુ 32 ના આવે. અને મિત્રો સીધાસી આવે 24 એકા 24. તો મિત્રો તમારે લખવાનું છે આ રીતે. દેખો મિત્રો આ રીતે લખીશું આપણે. હા 24 ના અવયવો. 24 ના અવયવો. તો સૌ પ્રથમ શું લખશું મિત્રો? કેટલા આવશે? 1 લખી શકાય. પછી મિત્રો 2 લખી શકાય. પછી 3, પછી 4, પછી 6 મિત્રો આવી ગયા નહીં લખવાના. પછી 8, 4 બી આવી ગયા છે. પછી 12, પછી મિત્રો 24. તો 1, 2, 3, 4, 6 અને 8, 12 અને 24 આ છે મિત્રો 24 ના અવયવ. બરાબર છે. આપણે શું ભણી રહ્યા છીએ? અવયવ. મિત્રો તમે વ્યવસ્થિત વિડિયો સ્ટોપ કરી સમજ્યા બાદ પછી જ તમારે લખવાનું છે. એક્ઝામમાં તમને તકલીફ પણ ન પડવી જોઈએ. તમારી જે એકમ ટેસ્ટ લેવાય છે એમાં પણ તમને તકલીફ ન પડવી જોઈએ. ત્યારબાદ હવે આપણે 15 ની ચર્ચા કરીશું મિત્રો. તો ચલો 15 ઉપર આગળ વધીશું. 15 એકના ઘડિયામાં 15 આવે જ મિત્રો. એટલે કે સૌથી નાનો અવયવ 1 છે. સૌથી મોટો અવયવ સંખ્યા પોતે છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. ચલો મિત્રો હવે 2 ના ઘડિયામાં 15 ના આવે આપણે જાણીએ છીએ. 3 ના ઘડિયામાં 15 આવશે તો કે આ 3 પંચા 15. ચલો મિત્રો 15 3 ના ઘડિયામાં. ત્યારબાદ 15 3 પછી 3 નામાં 3 પચા 4 ના ઘડિયામાં 15 ના આવે. પેલા 5 ના ઘડિયામાં 5 તરી 15. 6 ના ઘડિયામાં ના આવે. 7 ના ઘડિયામાં ના આવે. 8 નામાં ના આવે. 9 નામાં ના આવે. 10 માં પણ ના આવે. 11 માં પણ ના આવે. 12 માં પણ સીધાસામાં આવશે 15. તો લખી શકીએ
15 ના અવયવો, 15 ના અવયવો, 15 ના અવયવો. ચલો લખી દઈએ આપણે મિત્રો. એક આવશે, પછી મિત્રો 3, પછી 5, પછી 15. 5 તારી 15 લખશો તો કઈ વાંધો નથી, પણ મિત્રો આમાં આવી જાય છે. લખવાની તમારે જરૂર નથી, લખશો તો કઈ ખોટું નથી બાળકો. તો મિત્રો તમે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી તમારે લખતું જવાનું છે, બરાબર છે. ચલો મિત્રો હવે C21 છે. C21 મતલબ કે C તો ક્રમ છે, 21 ના આપણે અવયવ દર્શાવવાના થાય છે. તો ચલો દર્શાવી દઈએ. 21 1 ગુણ્યા 21 એટલે કેટલા થશે? 21. ત્યારબાદ 2 ના ઘડિયામાં એકી સંખ્યા છે ના આવે. 3 ના ઘડિયામાં તો કે આવશે 3 સિત્તા 21. પછી મિત્રો આગળ વાત કરીએ તો 4 ના ઘડિયામાં ચોખ્ખું 16, 4 25 ને 4 છંગ 24, એટલે એમાં પણ ના આવે. 5 ના ઘડિયામાં તો 21 આવે જ નહીં. 6 ચોક 24 થઈ જાય, 6 તરી 18 થઈ જાય. 6 ના માળ પણ ના આવે. 7 નામ સીધા આવી જશે, તો લખેલું જ છે અહીંયા કે 7 તરી 21. ના મતલબ બાકીના તમામ ઘડિયામાં લગભગ હવે 21 આવવાના નથી, બરાબર છે. કોઈ આવતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. 7 8 8 2 8 તરી 24, 21 ના આવે. 9 2 18 9 તરી 27, 21 ના આવે. 10 ના ઘડિયામાં તો આવે જ નહીં. 11 ના ઘડિયામાં તો આવે જ નહીં. 12 કા 12 2 ના 24, 21 ના આવે. 13 ના ઘડિયામાં પણ ના આવે. 14 ના ઘડિયામાં પણ ના જ આવે. તો મિત્રો હવે તમે લખી શકો છો એના અવયવ. 21 ના અવયવ. તો મિત્રો તમે એના અવયવ લખી શકો છો. 1 આવશે, 3 ના ઘડિયામાં આવશે, 7 ના ઘડિયામાં આવશે, પછી મિત્રો સીધા 21 ના ઘડિયામાં આવશે. 21 ના અવયવ તમે અહીંયા જોઈ શકો છો. કોઈ વસ્તુમાં તમને કદાચ ખબર ન પડે તો તમારા માટે કોમેન્ટ બોક્સ મિત્રો શું છે? ખુલ્લું છે. ચલો 27 ની વાત કરીએ. 27 તો આપણે જાણીએ જ છે, 27 ના ઘડિયામાં તો આવે જ 1 ગુણ્યા 27. ત્યારબાદ મિત્રો 2 ના ઘડિયાની વાત કરીએ તો એકી સંખ્યા છે, 2 ના ઘડિયામાં નહીં આવે. ત્યારબાદ આપણે 27 3 ના ઘડિયામાં વાત કરીએ તો 7 ની 2 9 3 ના ઘડિયામાં આવશે. 3 9 27. 4 ના ઘડિયામાં 27 ના આવે. ચોખ્ખું 16 4 25, 4 6 24, 4 સિત્તા 28 થાય. 27 ન થાય. ચલો 4 ના 5 ના ઘડિયામાં બિલકુલ ના આવે. 6 સિત્તા 6 એકા 6 6 36, 6 ચોક 24, 6 35 થઈ જાય, એ પણ વધી જાય. 7 નામાં ના આવે. 7 તરી 21, 7 ચોક 28 ના આવે. 8 માં પણ ના આવે. 9 માં આવશે. સીધા તમે 9 નો ઘડિયો લખી શકો છો. 9 તરી 27, 9 તરી 27. પછી મિત્રો સીધો તમારા 9 ના ઘડિયામાં સીધો 27 ના ઘડિયામાં આવશે. તમારે લગભગ લખવાની જરૂર લાગતી નથી. તમે તાર વ્યવસ્થિત દેખીને લખી શકો છો કે 27 ના અવયવ. 27 ના અવયવ. ચલો 1 આવશે, 3 આવશે, 9 આવશે અને 27 આવશે. ચલો મિત્રો હવે આપણે 12 ના ઘડિયામાં વાત કરીશું. તો 12 નો ઘડિયો આપણે અહીંયા 12 ના અવયવ પ્રમાણે છે. 12 1 ના ઘડિયામાં તો 12 આવે જ છે, તો આપણે લખી શકીએ છીએ કે 12 1 ગુણ્યા 12, 1 ગુણ્યા 12. ત્યારબાદ મિત્રો આપણે થોડી આગળ ચર્ચા કરીએ. 12 1 ગુણ્યા 12 એટલે 12 થશે. ત્યારબાદ મિત્રો 12 1 ગુણ્યા 12 એટલે 12 થશે. હવે મિત્રો આપણે શું કરીશું? તો 1 ગુણ્યા 12 એટલે 12 થશે. પછી 2 ના ઘડિયામાં આવી જશે 2 છંગ 12, 2 છંગ 12. ત્યારબાદ 3 ના ઘડિયામાં 12 થશે. સોરી, અહીંયા આપણે રકમ જ લખવાની થાય. 12 3 ના ઘડિયામાં 12, 3 ચોક 12. યસ. ચલો 12. હવે 5 ના ઘડિયામાં 12 થશે? નહીં થાય. ચલો 5 માં નહીં આવે. 6 ના ઘડિયામાં 6 ચોક 24 ના આવે. 12 6 દુ 12. યસ 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 આવી જાય. 6 દુ 12. ચલો હવે 12 સીધા 12 ના ઘડિયામાં જોવા મળશે. તો તમે લખી શકો છો મિત્રો કે 12 નો ઘડિયો,
12 અવયવ, 12 અવયવ. ચલો એક આવશે જવાબ, ત્યારબાદ મિત્રો 2 આવશે અવયવ, પછી 3 આવશે, પછી મિત્રો 4 તરી 12 4 લખી શકાય, પછી 6 આવશે, પછી મિત્રો સીધા કેટલા આવશે 12 આવશે. તો મિત્રો તમે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી અથવા વિડીયોના સ્ક્રીનશોટ લઈ વ્યવસ્થિત સમજ્યા બાદ જ તમારે લખવાનું છે. સમજણ હશે તો રકમ ચેન્જ થશે તો તમને આવડશે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ પર આગળ વધીશું. ચલો મિત્રો હવે તમે જોઈ શકો છો 20, 18, 23 અને 36. 20 ની આપણે વાત કરીએ તો 20 એકના ઘડિયામાં 20 આવે તો કે સાહેબ હા 1 ગુણ્યા 20 20 થઈ જાય. ત્યારબાદ 20 ની આપણે વાત કરીશું 2 દાન 20 થશે. 3 ના ઘડિયામાં 20, તો 3 ના ઘડિયામાં 20 આવતા નથી. 3 ના ઘડિયામાં આપણને 20 જોવા મળતા નથી બાળકો. તો મિત્રો તમે વ્યવસ્થિત ખાસ કરીને આપણે આ 3 ના ઘડિયાની અંદર ખાસ ચર્ચા કરવાની હોય છે. તો એની અંદર તમારે ખાસ અહીંયા લખવાનું હોય છે 20 આવ્યા બાદ આપણે 20 નો ઘડિયો એટલે પછી 3 ના ઘડિયામાં ના આવે. ત્યારબાદ 4 ના ઘડિયામાં આવશે તો કે નહીં આવે. ત્યારબાદ 5 ના ઘડિયામાં તો કે યસ 5 ચોક 20 થશે. 5 ચોક 20 થશે. ત્યારબાદ મિત્રો 5 ના ઘડિયામાં 20, ત્યારબાદ 6 ના ઘડિયામાં 20 આવશે તો કે ના. 7 ના ઘડિયામાં તો કે ના. 8 ના ઘડિયામાં તો કે ના. 9 નહીં 10 યસ 10 દુ 20 લખી શકીએ આપણે. 10 દુ 20 થઈ ગયું છે. પછી સીધા 20 ના ઘડિયામાં 20 આવશે તો આપણે લખી શકીએ છીએ 20 ના અવયવ, 20 ના અવયવો શું આવશે 20 ના અવયવો. તો મિત્રો અહીંયા લખી શકીએ છીએ 1 ના ઘડિયામાં 1 આવશે, પછી 2 આવશે, પછી 5 આવશે, પછી 10 આવશે અને પછી કેટલા આવશે 20 આવશે. તો આના આપણે અવયવો લખી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે 18 ની વાત કરીશું. ત્યારબાદ આપણે કોની વાત કરીશું 18 ની વાત કરીશું. તો 18 ના આપણે અવયવ પાડવાના થાય છે. તો 18 સૌ પ્રથમ 18 ની વાત કરીએ તો 18 કોના ઘડિયામાં આવે છે તો 18 આપણે 1 ના ઘડિયામાં આવે છે. તો 1 ગુણ્યા 18, 1 ગુણ્યા 18. તો મિત્રો હવે આપણે 18 જે 1 ના ઘડિયામાં આવે છે તો આપણે 2 ના ઘડિયામાં પણ 18 આપણને જોવા મળે છે. તો એ પણ લખી શકીએ 18 2 ગુણ્યા 9, 2 ગુણ્યા 9 થશે. કેટલા થશે 2 ગુણ્યા 9. ત્યારબાદ મિત્રો 3 ના ઘડિયામાં તો કે હા સર 3 ના ઘડિયામાં પણ 18 થાય છે. 3 ના ઘડિયામાં કેટલા થાય છે 18 આપણને જોવા મળે છે. તો 3 ગુણ્યા 6, 3 ગુણ્યા 6, 3 છંગ 18, 3 છંગ 18. ત્યારબાદ મિત્રો 4 ના ઘડિયામાં તો કે 4 ના ઘડિયામાં 18 આવશે નહીં. 5 ના ઘડિયામાં તો 5 માં પણ ના આવે. 6 તરી 18. અમે તો રિવિઝ ગાડી થઈ જાય લખવાની કોઈ જરૂર લાગતી નથી. તમે તમારે લખી શકો છો કઈ વાંધો પણ નથી. તો 18 ના અવયવો, 18 ના અવયવો તો લખી શકીએ શું આવશે મિત્રો 1 આવશે, પછી કેટલા આવશે 2 આવશે, પછી 3, પછી 6, 3 આવી ગયા લખાઈ ની 6 પણ આવી ગયા છે. પછી કેટલા આવશે 9, પછી કેટલા આવશે 18. તો મિત્રો આ છે આપણા 18 ના અવયવ. શું છે 18 ના અવયવ. ત્યારબાદ હવે આપણે 23 ના અવયવની વાત કરીશું. 23, તો 23 આપણે જાણીએ છીએ કે 1 ના ઘડિયામાં 23 આવે તો કે સાહેબ હા 1 ના ઘડિયામાં આપણને 23 જોવા મળે છે. તો કે હા 1 ના ઘડિયામાં આપણને 23 જોવા મળે છે. ત્યારબાદ બાકીના કોઈ ઘડિયામાં આપણને 23 જોવા મળશે નહીં, કારણ કે 23 સંખ્યા કેવી છે અવિભાજ્ય છે. આપણે લખી શકીએ 23 એકા 23 લખવું લખી શકાય કે વાંધો નથી. 23 ના ઘડિયામાં તો આવે જ છે ને 23 એકા
23. ચલો બસ. ચલો મિત્રો હવે 23 ના અવયવો. 23 ના અવયવો. તો એક આવશે અને બીજા મિત્રો કોણ આવશે? સંખ્યા 72. ત્યારબાદ 36 ની વાત કરીશું. તો 36 તરફ આપણે આગળ વધીશું. તો 36 એકા 36, 36 એકા 36, એટલે 2 ના ઘડિયામાં 36 આવશે. તો કે આ 2 ગુણ્યા કે 18, તો કે 36. ચલો 3 ના ઘડિયામાં, તો કે આ 12 દુ 24, 12 તરી 36. જો મિત્રો કદાચ ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તમારા માટે જ કોમેન્ટ બોક્સ ખુલ્લું મૂકવામાં આવેલું છે. ધોરણ 1 થી 5 સુધી કોમેન્ટ બોક્સ આપણે ખુલ્લું રાખતા નથી. 5 થી 6 થી પછી રાખીએ છીએ. ત્યારબાદ મિત્રો 3 પછી 4 ના ઘડિયામાં, તો યસ કે 9 4 9 36, તો 36 કે 5 ના ઘડિયામાં, તો 5 ના ઘડિયામાં 36 આવતા નથી. 5 ના ઘડિયામાં 36 આપણને જોવા મળતા નથી. તો 6 ના ઘડિયામાં, તો કે યસ કે છાયું છાયું 36. એના પછી નેક્સ્ટ ઘડિયો 7 ના ઘડિયામાં 36 આવે છે, તો કે ના 7 ના ઘડિયામાં 36 જોવા મળતા નથી. ત્યારબાદ મિત્રો 8 ના ઘડિયામાં, તો 8 એકા 8, 8 દુ 16, 8 તરે 24, 8 ચોક 32, 8 પંચા 40, તો આવતા નથી. 9 ના ઘડિયામાં, તો કે યસ 9 ચોક 36. લખાઈ ગયું છે. આ બધા જ અંક લખવાની જરૂર લાગતી નથી. તો આપણે લખી શકીએ છીએ 36 ના અવયવ. 36 ના અવયવો લખી શકીએ આપણે. 1 છે, 2 છે, 3 છે, 4 છે, 6 છે, 9 છે, પછી મિત્રો 12 છે. તમે જોઈ શકો છો ને. 12 પછી મિત્રો કોણ આવશે? 18 આવશે. 18 પછી કેટલા આવશે? 36 આવશે. તો મિત્રો તમે વિડીયો સ્ટોપ કરી સમજ્યા બાદ તમે તમારા નોટબુક ની અંદર નોંધ કરી શકો છો. ચલો મિત્રો હવે થોડા આગળ વધીએ. પ્રથમ 5 અવયવી લખો. મિત્રો અવયવી આવડે તમારે ખૂબ જ ખુશ થઈ જવાનું છે. કેમ સાહેબ ખુશ થવાનું છે? બહુ ઈઝી છે. આપણને ખાલી ઘડિયા આવડવા જોઈએ. પ્રથમ 5 અવયવી એટલે 5 નો ઘડિયો 5 સુધી આવડવો જોઈએ. તો લખીએ. ચલો લખીએ અવયવી. લખીએ 5 ની અવયવી. 5 ની અવયવી. આ છે મિત્રો 8 ની અવયવી. અવયવી. ચલો ત્યારબાદ મિત્રો 9 ની અવયવી. આ તો સરળ છે. ચલો તો હવે સરળ ભણાવવાનું છે તમને મિત્રો. 5 ની અવયવી. 5 એકા, તો કે સાહેબ 5, તો પહેલો અંક મળી ગયો. 5 દુ 10, બીજો અંક પણ મળી ગયો. 5 તરી, તો કે 15, 15 પણ મળી ગયો. 5 ચોક 20, એ પણ મળી ગયો. પાયું પાયું 25, એ પણ મળી ગયો. થઈ ગયા 5 અવયવી. તમે જોઈ શકો છો 1 2 3 4 અને 5. તો 5 અવયવી આપણા ક્લિયર થઈ ગયા મિત્રો. હવે આપણે 8 નો ઘડિયો, તો આપણે 8 નો ઘડિયો આવડે છે. તો મજા આવી ગઈ. તમને અવયવ આવડી જશે. અવયવી આવડી જશે. 8 એકા, તો કે 8, 8 દુ, તો કે 16, 8 તરી કે 24, 8 ચોક 32, 8 પંચા, તો કે 40. ચલો આ અવયવી પણ ક્લિયર. ડેશ 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 કરવાના નથી. કેમ કે 5 ના અવયવ કીધા છે. કે તમે લખી શકો છો 9 નો અવયવી. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45. તો મિત્રો આપણા 5 અવયવી છે, જે તમે વ્યવસ્થિત લખી શકો છો. વિડીયો સ્ટોપ કરીને લખવાના છે. ચલો હું સાઈડમાં જઉં છું. તમે લખી શકો છો. ચલો મિત્રો નેક્સ્ટ.
ઊભી રોળ રોળ 5 ની સાથે ઊભી રોળ ને 2 ને જોડો. જોડકા જોડવાના થાય છે મિત્રો. શું જોડવાનું છે? જોડકા આપણે જોડવાના થાય છે. ચલો જોડકા જોડી દઈએ. આઠ નો અવયવી 8 ના ઘડિયામાં કોણ આવે છે? આપણે ક્રોસ જોડીશું 35. 35 7 નો અવયવ 7 50 35 15 15 દુ 30 15 દુ 30. ચલો આવી રીતે 16 2 8 ના ઘડિયામાં 16 આવી ગયો ને. ચલો 8 દુ 16 20 20 એટલે 20 એકા 20 25 દુ 50. ચલો મિત્રો તમે અહીંયા વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી અને આ દાખલો તમે જોડકા જોડી શકો છો. કોઈ વસ્તુમાં ખબર ન પડી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બરાબર છે? તો વિડીયો તમે સ્ટોપ કરીને લખી શકો છો. સો સુધીના નવના બધા અવયવી શોધો. 100 સુધીના. ચલો મિત્રો આપણે ગમ્મત સાથે તમને જ્ઞાન આપવાનો પ્રયાસ કરીએ આપણે. ચલો સૌ પ્રથમ હું તમારી સામે ઘડીઓ લખું છું. અવયવી એટલે ઘડિયા યાદ રાખવાનું મિત્રો. અવયવી એટલે આપણે ઘડિયા. શું છે? ઘડિયા. ચલો મિત્રો તમને મજા આવશે 100%. હું લખું છું 9 એકા સાહેબ નથી આવડતું ઘડિયું, કઈ વાંધો નહીં. 9 દુ લખી દઈએ. ચલો 9 તરી તો ખબર પડે ને. 9 તરી 9 ચોક 9 પંચા 9 છંક 9 સિત્તા 9 અઠ્ઠા 9 નવે 9 દાન. ચલો હવે તમારો મનપસંદ કલર મને ખબર જ છે કે લાલ જ હશે. લાલ લઈ લઈએ. હવે મિત્રો આપણે એકડી શરૂઆત કરીએ. પૂર્ણ સંખ્યાઓ લખી દઈએ તો પૂર્ણ સંખ્યા પણ આપણા મગજમાં ફિટ થઈ જાય. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે 0 થી થાય. લખી દઈએ મિત્રો. 0 1 2 3 4 5 6 7 8 અને 9. મિત્રો ઊંધી લખી દઈએ ને તો પછી પૂર્ણ સંખ્યાઓ 2 વખત રિવિઝન થઈ જાય. તો પૂર્ણ સંખ્યાઓ મૂળે રહી અનંત સુધી આવે. એટલા માટે અવયવી પણ અનંત સુધી આવે. બરાબર છે? 0 1 2 3 4 5 6 7 8 અને 9. તો મિત્રો આ તમારી અવયવી ક્લિયર. પણ મિત્રો 90 સુધી થઈ. આપણે 100 સુધી લખવાની છે. તમને સમજાવું છું. આ 90 સુધી થઈ. હજી આપણે 9 ગુણ્યા કેટલા કરવા પડશે? 11. તો 11 નવા 99. 9 ગુણ્યા 12 12 નવા 108. આ તો મિત્રો 100 થી વધી ગઈ. આ અવયવી 100 થી વધી ગઈ છે. આપણે 100 સુધી લખવાના છે. ચલો આપણે અવયવી લખી દઈએ. લખી શકીએ કે 100 સુધીના 100 સુધીના નવના બધા જ અવયવી. ચલો મિત્રો લખી દઈએ. પેલા કેટલા આવશે? તો કે 9 આવશે. ચલો 9 એકા 9. ચલો 9 લખી દઈએ. પછી કેટલા આવશે? તો કે 18 આવશે. 18 લખી દઈએ. પછી 27 લખીએ. પછી 36 પછી 36 પછી 45 પછી કેટલા હશે બાળકો? 54 લખી દઈએ. પછી મિત્રો 63 પછી મિત્રો 72 પછી મિત્રો 81 પછી મિત્રો 90 પછી તો કે સાહેબ 99. મિત્રો 108 આવશે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જરા. 108 આવશે? આ કે ના? નહીં આવે ને? ચલો મિત્રો વાંધો નહીં. તો આ છે મિત્રો આપણા 100 સુધીના નવના બધા જ અવયવો. મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? ખાસ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આવો સરસ મજાનો વિડીયો ગમ્યો હશે
તો વિડીયોને અચૂક લાઈક કરજો અને હાઈટ પર જઈ તમારા પોઈન્ટ પણ આપવાના થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો પહેલી વખત તમે જોઈ રહ્યા હોય તો તમે અમારી ચેનલને એટલે કે આપણી ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.